અલીબાબા અને 40 ચોર। ઘણા વર્ષો પહેલા ઈરાન દેશમાં એક ગાલીચાનો વેપારી રહેતો હતો। એના 2 દીકરાઓ હતા, એકનું નામ કાસિમ અને બીજાનું નામ અલીબાબા। અબ્બુના અવસાન બાદ લાલચુ કાસિમે પોતાના ભોળા ભાઈ અલીબાબાને દગો દઈ આખા કારોબાર પર કબજો કરી લીધો। કાસિમે એક અમીર છોકરી સાથે લગ્ન કર્યા હતા। અલીબાબાને પોતાની પત્ની અને બાળકોનું પેટ ભરવા માટે જંગલમાંથી લાકડા કાપી એને વેચવા પડતા હતા। એક દિવસ અલીબાબા જંગલમાં લાકડા કાપતો હતો અને અચાનક એને એક સાથે ઘણા બધા ઘોડા સવારનો આવવાનો અવાજ સંભળાયો। એ તરત જ એક ઝાડની પાછળ સંતાઈ ગયો, કારણ કે ડરી ગયો હતો। થોડી વારમાં જ ત્યાં 40 જેટલા ઘોડા પર બેઠેલા ચોર માલ સામાન સાથે આવી પહોંચે છે। તેઓ સામેના પહાડ સામે જઈને ઊભા રહી જાય છે। આ લોકોની કમર પર તો ચાકુ ને તલવાર દેખાય છે। આ જરૂર ચોરોની ટુકડી લાગે છે, પણ આ ચોરો જંગલમાં શું કરી રહ્યા છે? એ ચોરોની ટુકડીમાંનો એક જેનો સરદાર લાગતો હતો એ પહાડની નજીક જઈને બોલે છે, ખુલ જા સિમ સિમ। અલીબાબા આ બધું જોતો જ રહી જાય છે। અરે વાહ! સરદારના અવાજથી પહાડનો પથ્થર ખસી જાય છે અને ગુફામાં અંદર જવાનો રસ્તો દેખાય છે। ચોરોના અંદર જતા દરવાજો આપોઆપ બંધ થઈ જાય છે। અલીબાબા અચંબિત થઈ જાય છે। ડરના કારણે એના હાથ પગ થીજી જાય છે। થોડી જ વારમાં દરવાજો પાછો ખુલે છે અને બધા ચોર ખાલી હાથે પાછા ફરે છે। લાગે છે આ લોકોએ બધો માલ સામાન ગુફામાં મૂક્યો હશે। બધા ચોર પાછા ઘોડા પર બેસીને પૂરપાટ ગતિએ રવાના થઈ જાય છે। ઓહ, આ જરૂર એ લોકોની ખજાનો છુપાવવાની જગ્યા હશે। અલીબાબા પોતાને ગુફામાં જવા માટે રોકી ના શક્યો। એ પહાડ પાસે ગયો અને એણે બૂમ પાડી, ખુલ જા સિમ સિમ। પહેલાની જેમ દરવાજો ખુલી ગયો। અલીબાબા ગુફાની અંદર ગયો। અરે વાહ! ગુફાના અંદર સોના ચાંદીની બહુમૂલ્ય વસ્તુઓ અને હીરા જવેરાતના ઢગલા પડ્યા હતા। અલીબાબાએ આખી જિંદગીમાં આટલો મોટો ખજાનો કદી જોયો ન હતો। અલીબાબાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો। આ બધો ખજાનો આમ જ જમીન પર વિખરાયેલો પડ્યો હતો। હું થોડાક સિક્કા લઈ લઉં, ચોરોને ક્યાં ખબર પડવાની છે? અલીબાબાએ ઘણા બધા સિક્કા થેલામાં ભરી લીધા અને ઘરે જતો રહ્યો। જો હું શું લાવ્યો છું। અલીબાબાએ સિક્કાનો થેલો બેગમ સામે ખાલી કર્યો। બેગમ સોનાના આટલા બધા સિક્કા જોઈને અચંબિત થઈ ગઈ। શું તમે આ સિક્કા ચોરી કરીને લાવ્યા છો? આ ખૂબ લાંબી કહાની છે। મેં કોઈ ચોરી નથી કરી, આ તો પહેલેથી જ ચોરાયેલા હતા। હું આને ગણી લઉં છું। ના, આટલા બધા સિક્કા કેવી રીતે ગણાશે? તું એક કામ કર, મોટા ભાઈજાનના ઘરેથી વજન કાંટો લઈ આવ। અલીબાબાની બેગમ તરત જ મોટા ભાઈના ઘરે જાય છે। ભાભી, મને આજ રાત માટે તમારો વજન કાંટો આપો ને, હું તમને સવારે પાછો આપી દઈશ। તું વજન કાંટામાં શું વજન કરીશ? થોડું અનાજ છે। કાસિમની બેગમ એક ચાલાક સ્ત્રી હતી। એણે વિચાર્યું કે અલીબાબા પાસે વજન માટે આટલું અનાજ ક્યાંથી આવ્યું, એટલે એણે વજન કાંટાની નીચે મીણ લગાડી દીધું અને વજન કાંટો અલીબાબાની બેગમને આપી દીધો। અલીબાબાની બેગમે સોનાના સિક્કાનું વજન કર્યું અને ખુશીથી હરખાઈ ગઈ। આપણે અમીર થઈ ગયા છીએ, હવે આપણને જે ખરીદવું હોય ખરીદી શકીએ। અત્યારથી નહીં, બધાને આપણી પર શંકા થશે। આટલું જલ્દી આપણે કોઈને પણ આપણું રહસ્ય ન જણાવી શકીએ। અલીબાબાની બેગમે રહસ્યને રહસ્ય રાખવાના સમ લીધા, પણ સવારે જ કાસિમની બેગમને એમના રહસ્યની જાણ થઈ જાય છે। વજન કાંટા પર છૂટેલા સિક્કાના કારણે તે અલીબાબાના સંપત્તિની જાણ તરત જ કાસિમને કરે છે। અલીબાબા પાસે સોનાના સિક્કા છે। એ સોનાના સિક્કા ક્યાંથી આવ્યા? મારે આની તપાસ કરવી જ પડશે। કાસિમ એટલો બેચેન થઈ જાય છે કે એની રાતોની ઊંઘ ઉડી જાય છે। તેથી એ રાત્રે જ અલીબાબાના ઘરે જાય છે। અલી, મારા ભાઈ, કેમ છે તું? હું પૂછવા આવ્યો હતો કે તને કઈ વસ્તુની જરૂર તો નથી ને? તું સંકોચ ના કરતો, તારે કોઈ પણ વસ્તુ જોઈએ તે માંગી લેજે। તારો મોટો ભાઈ તારી મદદ માટે હંમેશ તૈયાર છે।
ઓ ભાઈજાન, જાણું છું તમને મારી પરવા છે, પણ હવે મારી પાસે ખૂબ પૈસા છે. મારે કોઈ વસ્તુની જરૂર નથી. પૈસા ક્યાંથી લાવ્યો મને પણ જણાવો. ભોળો અલીબાબા ભાઈજાન સામે પોતાના રહસ્યને વધારે વાર સંતાડી ન શક્યો અને એણે ચોર અને ચોરોની ગુફાની વાત કાસિમને જણાવી દીધી. આ તો સરસ ખબર છે. હું કાલે સવારે જ ત્યાં જઈશ. તારા પૈસા હવે મારી જવાબદારી છે. આખરે હું તારો મોટો ભાઈ છું. મને કે તે દરવાજો ખોલવા માટે તું શું બોલ્યો હતો? ખુલ જા સિમ સિમ. ખુલ જા સિમસિમ. ખુલ જા સિમસિમ. હા, હું ભૂલીશ નહીં. ખુલ જા સિમસિમ. બીજા જ દિવસે કાસિમ ગુફાથી સોનું લાવવા માટે 4 મજબૂત ગધેડા લઈને નીકળ્યો. હવે હું દુનિયાનો સૌથી રઈસ માણસ બની જઈશ. કાસિમ ગુફા પાસે જઈને બોલ્યો, ખુલ જાઓ સિમસિમ. ગુફાનો દરવાજો ખુલી ગયો અને એના અંદર જતા જ બંધ થઈ ગયો. યા અલ્લાહ, યકીન નથી થતું. આટલું સોનું, આટલા હીરા જવેરાત, હું અહીંથી બધું જ લઈ જઈશ. કાસિમે સોનું, હીરા જવેરાત અને સિક્કાઓ થેલામાં ભર્યા, પણ જ્યારે જવા માટે નીકળ્યો તો દરવાજા પાસે રોકાઈ ગયો. પેલો મંત્ર શું હતો? ખુલી જા દરવાજો. દરવાજો ખુલી જા. રસ્તો ખોલ. જવા દે મને. કોઈ દરવાજો ખોલો. ખજાનાની ખુશીમાં કાસિમ એ મંત્ર ભૂલી ગયો હતો અને ગુફાની અંદર ફસાઈ ગયો હતો. થોડી વાર બાદ એને ઘોડાઓનો આવવાનો અવાજ સંભળાયો. ચોર ગુફા પાસે આવી ગયા હતા. ખુલ જાઓ સિમસિમ. ગુફાનો દરવાજો ખુલતા જ ચોરોએ કાસિમને ગુફાની અંદર જોયો. ચોરોના સરદારે કાસિમને કંઈ પણ પૂછ્યા વગર મારી નાખ્યો અને એની લાશને ત્યાં જ મૂકીને જતા રહ્યા. કાસિમની બેગમ અલીબાબાને કાસિમના ગાયબ થવાની વાત જણાવે છે. એ જરૂર ગુફામાં ગયા હશે. હું એમને શોધવા ત્યાં જઈશ. અલીબાબા ગુફામાં જાય છે ત્યાં એને કાસિમની લાશ દેખાય છે. ના, આ શું થઈ ગયું? અલીબાબા લાશને ગધેડા પર મૂકીને ઘરે લાવે છે. કાસિમની નોકરાણી મોગિયાનાને આ વાતની જાણ થતાં જ આપણે આમના મોતનું કારણ સંતાડીને રાખવું પડશે. હું હકીમ પાસે એમના માટે દવા લેવા જાઉં છું, જેથી એમ કહી શકાય કે માલિક બીમાર છે. કાલે કહી દઈશું કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. બધા મોર્ગિયાનાની વાતને માની ગયા. થોડા દિવસો વીતી ગયા, પણ કાસિમની બેગમથી આ દુઃખ સહન ન થયું અને એનો પણ ઇંતકાલ થઈ ગયો. હવે અહીં કોઈ નથી રહ્યું. તમે મને તમારા ઘરમાં કામ કરવાની ઇજાજત આપો. અલીબાબા જાણતો હતો કે મોર્ગિયાના ખૂબ જ હોશિયાર છે અને ભવિષ્યમાં એને કામ આવી શકે છે. એ માટે એણે મોર્ગિયાનાને કામ પર રાખી લીધી. આગલા દિવસે ચોર પાછા ગુફામાં આવે છે. એ લાશ ક્યાં ગાયબ થઈ ગઈ? કોઈ તો છે જે આપણું રહસ્ય જાણે છે. એ પહેલા કે આપણો ખજાનો લૂંટાઈ જાય, આપણે ખબર કાઢવી પડશે કે આપણો જાની દુશ્મન કોણ છે. હમણાં ને હમણાં ગામમાં જાઓ અને તપાસ કરો કે હાલમાં કોની મોત થઈ છે. બધા ચોર ગામમાં ખબર કાઢવા ફેલાઈ ગયા કે એમનો દુશ્મન કોણ છે. એક ચોર હકીમની ત્યાં પહોંચી ગયો. સલામ હકીમ ચાચા, આપ જાણો છો હાલમાં જ ગામમાં કોઈની મોત થઈ હતી? હા, કાસિમ મરી ગયો છે. એની નોકરાણી અહીં આવી હતી અને મેં એને દવા આપી હતી એના માટે, પણ એ બચી ના શક્યો અને એ માટે મને ઘણું દુઃખ છે. આ તો ઘણા દુઃખની વાત છે. એનું ઘર ક્યાં છે? હવે ઘરમાં કોઈ નથી રહેતું, પણ એનો એક ભાઈ છે જેનું નામ અલીબાબા છે, જે નીચે ખીણમાં રહે છે. ચોરને શંકા થઈ જાય છે કે અલીબાબા જ લાશને ચોરી ગયો હશે. એ માટે રાત્રે જ અલીબાબાના ઘરે જાય છે. રાત્રે ચારેકોર શાંતિ હતી. ચોર અલીબાબાના દરવાજા પર નિશાન લગાડી આવે છે. કાલે હું મારા સાથીઓ સાથે આવીશ અને બધાને મારી નાખીશ. સવારે મોર્ગિયાનાએ દરવાજા પર નિશાન જોયું તો એ સમજી ગઈ કે બધાની જાન ખતરામાં છે. એણે આજુબાજુના બધા જ ઘરના દરવાજા પર આવા જ નિશાનો બનાવી દીધા. અડધી રાત્રે જ્યારે ચોર ગામમાં આવ્યા ત્યારે બધા જ ઘરના દરવાજા ઉપર એક જેવા નિશાનો જોઈને તેઓ હેરાન થઈ ગયા અને નિરાશ થઈને જતા રહ્યા. હું કાલે જાતે જઈને ખબર કાઢીશ. ત્યારબાદ
ચોરોના સરદારે હવે જાતે જવાનું નક્કી કર્યું અને ચાલાક પણ હતો. એણે કોઈ ઘર પર નિશાન ન કર્યો, બસ બારીકીથી બધા ઘરનું અધ્યયન કર્યું અને એને અલીબાબાનું ઘર મળી ગયું. ત્યારબાદ એણે 40 ગધેડા અને 40 મોટા પીપળા ખરીદ્યા. થોડા પીપળામાં તેલ ભર્યું અને થોડાકમાં પોતાના સાથીઓને સંતાડી દીધા અને પોતાનો ભેસ બદલીને તેલનો વેપારી બની જાય છે અને અલીબાબાના ઘરે આવે છે. ભાઈજાન, કોને મળવું છે? એ વાત એવી છે કે હું તેલનો વેપારી છું અને તેલ વેચવા આવ્યો છું. રાત બહુ થઈ ગઈ છે, એ માટે રાત ગુજારવા મને એક જગ્યા જોઈએ છે. શહેર અહીંયાથી ઘણું દૂર છે. તમે અંદર આવો અને થોડીવાર આરામ કરી લો. પહેલા મને તમારા પીપળા જોવા છે. હા હા, જોઈ લો, જરૂર જોઈ લો. તમારા જેવી સુંદર છોકરી આવું ઈચ્છે છે તો કેમ નહીં? જાઓ, જોઈ લો. મોરગિયાનાએ એ જ પીપળું ખોલ્યું જેમાં તેલ હતું. એણે પરવાનગી આપી. સરદાર ખુશ થઈ ગયો. બધો માલ સામાન ઘરમાં રખાવ્યો. મોરગિયાનાએ સરસ મજાની રસોઈ બનાવી હતી. જ્યારે રસોઈ પીરસતી હતી ત્યારે એની નજર સરદારે પહેરેલી વીંટી પર ગઈ. આવી જ વીંટી મોરગિયાનાએ અલીબાબાના લાવેલા ખજાનામાં જોઈ હતી. એને દાળમાં કંઈક કાળું નજર આવ્યું. મોરગિયાના તેલના પીપળા પાસે ગઈ અને પીપળાને ઠોકીને જોયું. શું અમે બહાર આવ્યા હજૂર? મોરગિયાના સરદારની ચાલ સમજી ગઈ. એણે સંતાયેલા ચોરોના પીપળા એક એક કરીને જોઈ લીધા અને પછી તેલવાળા પીપળામાંથી તેલ કાઢી અને મોટા તપેલીમાં ગરમ કર્યું. પછી તેણે ગરમ તેલ દરેક ચોરવાળા પીપળામાં નાખી દીધું. આવી રીતે બધા જ ચોરોને મારી નાખ્યા. અડધી રાત્રે સરદાર પોતાના સાથી ચોરોને જગાડવા આવ્યો. એને પીપળા ખોલીને જોયા, એના હોશ ઉડી ગયા. એ ડરી ગયો. એની ચાલ ઉલટી પડી ગઈ હતી. એ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. સવારે આ આખી ઘટના મોરગિયાનાએ અલીબાબાને સંભળાવી. તે મારી જાન બચાવી છે. તારો આભાર કેવી રીતે અદા કરું? આજથી તું પણ અમારા આ પરિવારની એક સદસ્ય છે, ફક્ત નોકરાણી નથી. આપની મહેરબાની. ત્યારબાદ તે બધા ખુશી ખુશી રહેવા લાગ્યા. અલીબાબા એકલો એવો માણસ હતો જે ગુફાના ખજાનાનું રહસ્ય જાણતો હતો. ખુલ જા સિમ સિમ.